ઘમંડી મોર. સપ્તરંગી નામનું એક સુંદર પંખીવન હતું. આ જંગલમાં બધા પંખીઓ હળીમળીને રહેતા હતા. પણ આ બધા પક્ષીઓમાંનો એક ચીકુ નામનો મોર સ્વભાવે બહુ ઘમંડી હતો. ચીકુ મોર દેખાવે બધા કરતાં સુંદર અને વર્ષા ઋતુમાં જ્યારે જંગલ લીલુંછમ હરિયાળું બની ગયું હોય ત્યારે તે નાચીને જંગલની શોભા વધારતો. બસ આ જ વાતનું ચીકુ મોરને ઘમંડ હતું અને એટલે જ એ કોઈ પક્ષીઓ જોડે સારી રીતે વાત નહોતો કરતો. બધા પક્ષીઓમાં એક પોપટ હતો. એ પોપટ મોરને સમજાવતો, ચીકુ, તું તારી સુંદરતાનું ઘમંડ ના કરીશ. બધા પક્ષીઓ પોતાનામાં વિશેષ હોય છે. આમ ઘમંડમાં રહેવા કરતાં બધા સાથે હળીમળીને રહે, એમાં જ તારી ભલાઈ છે. પણ ચીકુ મોર કોઈનું માનતો નહોતો અને એ પોતાના જ રૂબાબમાં રહેતો. એક દિવસની વાત છે. બાજ પક્ષીએ જોયું કે જંગલ તરફ એક શિકારી આવે છે. એને તરત જ બધા પક્ષીઓને ચેતવી દીધા અને આખા જંગલમાં શિકારી આવ્યોની બૂમો સંભળાતા બધા પક્ષીઓ ઊંચે ઉડી ગયા. શિકારી આવ્યાની ખબર પડતા ચીકુ મોર પણ ઉડવા લાગ્યો, પણ એ એના પીંછાના વજનના કારણે ઊંચે ઉડી શક્યો નહીં. આખીરમાં એ શિકારીની જાળમાં ફસાઈ ગયો. શિકારીએ એના બધા પીંછા કાઢી નાખ્યા અને કહેવા લાગ્યો, આજે તો બજારમાં જઈશ અને મોરના પીંછા વેચીશ અને સારી કમાણી કરીશ. શિકારીએ મોરના પીંછા કાઢી એને છોડી મૂક્યો. ચીકુ મોર, જેને એના પીંછાનું ઘમંડ હતું, હવે એ જ પીંછા ના રહ્યા. ચીકુ મોરને હવે સમજાઈ ગયું કે એના સુંદર પીંછાનું એ ઘમંડ કરતો હતો. આજે એના જ કારણે એ જાળમાં ફસાયો. એટલે ક્યારે કોઈ વસ્તુનું ઘમંડ કરવું જોઈએ નહીં. હવેથી ચીકુ મોર પણ બધા પક્ષીઓ સાથે હળીમળીને રહેવા લાગ્યો. બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણે એ શીખ્યા કે અહંકાર હંમેશા નુકસાન કરાવે છે. એટલે ક્યારે પણ કોઈ વાતનું ઘમંડ કરવું જોઈએ નહીં.